હેઠળ અવાજ સંભળાય છે? હા સર, સંભળાય છે. ઓકે. તો આપણે સવારે જે જોઈ ગયા તે પ્રમાણે કે આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ દેશે પ્રાપ્ત કરવો હોય તો આર્થિક વિકાસમાં મેં કીધું તેમ કે રાજ્યની જે ભૂમિકા છે તે ઉત્તરોત્તર આપણને દિન પ્રતિદિન વધતી જતી જોવા મળે છે. અને એમાં પણ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ઘણા બધા કારણો હોય, કે બજાર તંત્રની નિષ્ફળતા હોય કે પછી આર્થિક વિકાસ માટેની દેશના શાસકોએ કરેલી ઝંખના હોય કે સમાજવાદી સમાજ નવરચના હોય અને ઘણા બધા અન્ય એવા કારણોસર આપણે જોઈ શકીએ છીએ કે સરકારની જે ભૂમિકા છે અર્થતંત્રમાં એ ખાસ કરીને 20મી સદીના પૂર્વાર્ધ પછી દિન પ્રતિદિન વધતી હતી આપણને જતી જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આર્થિક જગતમાં આર્થિક વિકાસમાં રાજ્યએ કેટલો હસ્તક્ષેપ કરવો કે દરમિયાનગીરી કરવી તે વાસ્તવિક રીતે જો આપણે વિચારીએ તો એ નક્કી કરવાની કોઈ ચોક્કસ સીમા નક્કી કરવાનું કામ ખૂબ કપરું છે. કારણ કે આર્થિક વિકાસમાં રાજ્યના હસ્તક્ષેપની જે જરૂરિયાત છે એ અલગ અલગ દેશોની અલગ અલગ હોવાની. અને બીજું આપણે એમ ચોક્કસ રીતે એમ પણ કહી શકીએ કે વિકાસની જે સપાટી છે એ વિકાસની સપાટી આપણે એમ કહીએ કે હાંસલ કરવાની જે કંઈ પણ ખાનગી સાહસિકોની જે વૃત્તિ છે એના પર પણ નિર્ભર હોય છે. એટલે વાસ્તવમાં આપણે એમ કહીએ કે રાજ્યની જવાબદારી નક્કી કરવાનું કામ ખૂબ કપરું છે. ઘણી વખત ઘણા વિચારકો એવું પણ કહે છે કે ભાઈ સરકારે મૂલ્ય જે પદ્ધતિ છે આખું અર્થતંત્રનું જે ભાવતંત્ર છે એ ભાવતંત્રને અમુક લગામ મૂકવી જોઈએ, સીધો હસ્તક્ષેપ કરીને ખાનગી સાહસોની જે અર્થતંત્રમાં ભૂમિકા છે એના પર એક ચોક્કસ પ્રકારનો આપણે એમ કહીએ કે અંકુશ લાદવો જોઈએ. પણ ઘણા વિચારકો એવું પણ કહે છે કે ભાઈ આર્થિક વિકાસમાં રાજ્ય એક બોસ તરીકેની ભૂમિકા નહીં, એક માલિક તરીકેની ભૂમિકા નહીં, પણ સેવક તરીકેની કામગીરી ખરેખર નિભાવવાની હોય છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માલિક તરીકે જ્યારે ભૂમિકા નિભાવતા હોય તો એની અર્થતંત્ર પર, મૂડીરોકાણ પર, સાહસ વૃત્તિ પર નકારાત્મક અસર પણ થતી જોવા મળે છે. અને પરિણામ સ્વરૂપ આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને પણ ઉત્તેજન આપણને જોવા મળે છે. આપણા ભારત જેવા દેશમાં આપણે મિશ્ર અર્થતંત્રનો ખ્યાલ અપનાવેલો છે અને અહીંયા આપણે જોઈએ છીએ કે અમુક ક્ષેત્રો છે તે સરકાર હસ્તકના ક્ષેત્રો છે અને અમુક એવા
ક્ષેત્રો છે કે જેમાં ખાનગી નિયોજકોને પણ મુક્તપણે મૂડીરોકાણ કરવાનું શક્ય બનાવેલું છે. અને ત્રીજું એક જેને આપણે કહીએ છીએ સંયુક્ત ક્ષેત્ર, કે અમુક ભાગીદારી સરકારની પણ હોય અને અમુક ખાનગી ક્ષેત્રની પણ હોય. એટલે બંને સ્ટેક હોલ્ડર દ્વારા મૂડીરોકાણ થયેલું હોય છે અને સરકારનું પણ સંચાલન હોય, ખાનગી નિયોજકોનું પણ સંચાલન આપણને જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આર્થિક વિકાસના જે અલગ અલગ જેને આપણે તબક્કાઓ કહીએ છીએ, એ તબક્કાઓમાં જો રાજ્યના હસ્તક્ષેપની કે દરમિયાનગીરીની જો આપણે વાત કરીએ તો જે તે દેશની સરકારની જે આવશ્યકતા છે, દેશની અનુકૂળતા પ્રમાણે એ નક્કી થવી જોઈએ. અલ્પ વિકસિત હોય તો સ્વાભાવિક છે રાષ્ટ્ર તો કે રાજ્યની ભૂમિકાની આવશ્યકતા વધારે હોય, હસ્તક્ષેપનું પ્રમાણ વધારે હોય. વિકસિત હોય તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ઓછી એની રિક્વાયરમેન્ટ હોય સરકારની. ત્યાર પછી જે આપણે ખાસ ચર્ચા કરવાની છે તે છે આર્થિક વિકાસ માટે સરકાર કઈ રીતના પ્રોત્સાહન પગલા અપનાવે છે. તો સામાન્ય રીતે આર્થર લેવિસ કે જેમણે આર્થિક વિકાસના સિદ્ધાંતોની ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે, એટલે એમના કહેવા પ્રમાણે જો આપણે એમ કહીએ કે દેશના આર્થિક વિકાસ માટે રાજ્યએ એક પ્રોત્સાહક વાતાવરણ અર્થતંત્રમાં ઊભું કરવું જોઈએ. એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે એવું સૂચવે છે કે સરકાર દ્વારા પૂરી પડાતી જે કંઈ પણ સામૂહિક સેવાઓ છે, એ સામૂહિક સેવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી, એનું યોગ્ય સ્તર જાળવી રાખવું. જે સામાન્ય પ્રજા જે છે, સામાન્ય જેને આપણે જન કહીએ છીએ, લોકો કહીએ છીએ, એ લોકોનું જેને આપણે સામાન્ય વલણ કહીએ છીએ, દરેક સરકાર પ્રત્યેનું હોય કે વ્યવસ્થા પ્રત્યેનું હોય કે વહીવટ પ્રત્યેનું હોય, એ જે કંઈ પણ લોકોની જે કંઈ પણ સરકાર પ્રત્યેની અપેક્ષા હોય તે પ્રમાણે સરકારે પોતાની કામગીરી બજાવવી જોઈએ. અર્થતંત્રમાં આર્થિક વિકાસને પોષક એવી આર્થિક સંસ્થાઓ, એ નાણાકીય સંસ્થા હોય કે શ્રમિકોને લગતી સંસ્થાઓ હોય કે સંશોધન અને તાલીમની સંસ્થા હોય, તો આવી જે સંસ્થાઓ છે તેની સ્થાપના સરકારે રાજ્યએ કરવી જોઈએ. તો અર્થતંત્રમાં ઘણી બધી આર્થિક પ્રવૃત્તિને એક જાતનું પોષક વાતાવરણ મળે. અર્થતંત્રમાં આવક અને સંપત્તિની વધુ ન્યાયી વહેંચણી, સમાન વહેંચણી થાય એ રીતના પગલા હોવા જોઈએ. એટલે અર્થતંત્ર વર્ગોમાં, સમાજ વર્ગોમાં નહીં વહેંચાયેલો હોવો જોઈએ. શ્રીમંત વર્ગ, અતિ શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, આ રીતે જે આપણે એમ કહીએ કે સરકારની આર્થિક નીતિ આયોજન, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ એવી હોવી જોઈએ કે જેથી કરીને આવક અને સંપત્તિની સમાન વહેંચણી થાય. સરકારે અર્થતંત્રની જે કંઈ પણ જરૂરિયાતો છે એ પ્રમાણે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું સંચાલન થાય, એ પણ રાજ્યની એક અગત્યની કામગીરી બને છે. એટલે રાજ્ય વતી મધ્યસ્થ બેંક આપણે કહીએ તો રાજ્યનું જે નાણાં તંત્ર છે, નાણાં ખાતું છે તે
એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે કંઈ પણ તેજી છે, મંદી છે, ફુગાવો છે, અતિશય ભાવ ઘટાડો છે, આવા બધા જે અર્થતંત્રના જે ફેરફારો છે, ચક્રીય ફેરફારો, આર્થિક પરિવર્તનો, એ આર્થિક પરિવર્તનોને પણ સરકારે નિયંત્રિત કરવા જોઈએ. કે ભાઈ આવા જે વ્યાપાર ચક્રીય ફેરફારો છે, એ વ્યાપાર ચક્રીય ફેરફારોને પણ અંકુશમાં રાખવા જોઈએ. એટલે સ્થિરતાપૂર્ણનો વિકાસ થઈ શકે, પૂર્ણ રોજગારીની પ્રાપ્તિ થઈ શકે. બીજું આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં બચતનું પ્રમાણ વધે, પરિણામ સ્વરૂપ એ બચતનો યોગ્ય ઉપયોગ મૂડીરોકાણ ક્ષેત્રે થાય. તો આપણે એમ કહીએ કે બચતનું જો 100% મૂડીરોકાણ થાય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની જે પરિસ્થિતિ છે, અવસ્થા છે, એને પ્રાપ્ત કરી શકાય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સરકાર દ્વારા આર્થિક વિકાસ સાધવા માટે જે કામગીરી કરવામાં આવે છે, એ અન્વયે આપણે એમ કહીએ કે બે પગલા લેવામાં આવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. સરકારની આપણે એમ કહીએ કે સરકાર જે કંઈ પણ આર્થિક વિકાસ અન્વયે જે કામગીરી કરે છે, એ કામગીરી માટે રાજ્ય જે કંઈ પણ આર્થિક નીતિ અપનાવે છે, આયોજન અપનાવે છે, એનું અમલીકરણ કરે છે, વિભાગીય આયોજન હોય કે પ્રાદેશિક કક્ષાનું આયોજન હોય, તો તેમાં સરકારની બે પ્રકારની ભૂમિકા હોય છે આર્થિક વિકાસ માટે. એક તો પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે સરકાર ડાયરેક્ટ આપણે કહીએ કે સીધા પગલા લેતી હોય એમાં, કે જેમાં આર્થિક અને સામાજિક જે સુવિધાઓની કાર્યક્ષમ અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવી. એટલે આર્થિક અને સામાજિક, તો આપણે સીધી કહી શકીએ કે જે કંઈ પણ અર્થતંત્રમાં આર્થિક વિકાસ માટે જરૂરી એવી માળખાકીય સુવિધાઓ જે છે, રોડ છે, રસ્તા છે, વાહન વ્યવહારના સાધનો છે, સંદેશા વ્યવહારનું માળખું છે, પછી વીજ ઉત્પાદન કરતા પાવર પ્રોજેક્ટ છે, રેલવે છે, હવાઈ વાહન વ્યવહાર છે, બંદરો છે, ઔદ્યોગિક વસાહતો છે. આ જેને આપણે કહીએ છીએ કે આર્થિક આખું માળખું, કે જેથી કરીને અર્થતંત્રમાં નિયોજકો પોતાની જે સાહસ વૃત્તિ છે, એ સાહસ વૃત્તિને પૂર્ણપણે ખીલવી શકે. એ જ રીતે આપણે એમ કહીએ કે સંસ્થાકીય માળખા અને સામાજિક વલણોમાં પણ પરિવર્તન. કે ભાઈ પરંપરાગત જ્યારે કોઈ પણ દેશ અલ્પ વિકસિતપણામાંથી બહાર નીકળતો હોય, ત્યારે અમુક રૂઢિચુસ્ત માળખું એ દેશના આંતરિક પરિવેશમાં હોય છે. તો સરકાર જ્યારે આર્થિક વિકાસનો ધ્યેય, આર્થિક વિકાસ સિદ્ધ કરવાનો જ્યારે લક્ષ્યાંક રાખતી હોય, ત્યારે સરકારના પગલા એ રીતના પણ હોવા જોઈએ જેથી કરીને સંસ્થાકીય પરિવર્તન અને લોકોનો જે સમાજનો સામાજિક વલણ, કે જેને આપણે સામાજિક દ્રષ્ટિકોણ કહીએ છીએ, એ પણ બદલાવવો જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ ને કે ઘણા વ્યક્તિઓ, ઘણા અર્થશાસ્ત્રીઓ આપણને કહે છે કે આર્થિક વિકાસ એટલે સંસ્થાકીય પરિવર્તન, માળખાકીય પરિવર્તન, એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે જે પરંપરા જે હતી પહેલાની, તે ખોટી નથી, પણ સમયની સાથે એમાં પણ બદલાવ આવવો જોઈએ. તો સરકારના પ્રત્યક્ષ પગલા એ રીતના હોવા જોઈએ. બાકી દાખલા તરીકે પહેલા આપણે એમ કેવું કે ગુરુકુળમાં શિક્ષણ અપાતું હતું, બરાબર છે. ગુરુકુળ તે વખતે કદાચ આટલો બધો ભૌતિક વિકાસ નહીં થયો હોય. તો અત્યારે આપણે જાણીએ છીએ કે સરકારે ગામે ગામ પ્રાથમિક શાળા બનાવવી જોઈએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરવા જોઈએ. લોકોની જે પરંપરાગત જે ટેવો છે,
તેમાં બદલાવ આવે એવા પ્રયત્ન સરકારના સંસ્થાકીય માળખા અને સામાજિક વલણોમાં પરિવર્તન અન્વયે થવા જોઈએ. બીજું કે જેટલા પણ અર્થતંત્રના ઉત્પાદનના સાધનો છે, એ વસ્તી હોય, જમીનનું પ્રમાણ હોય, જંગલ સંપત્તિ હોય, પ્રાણી સંપત્તિ હોય, ખનિજ સંપત્તિ હોય, આનો આપણે એમ કહીએ કે એ ઉત્પાદનના સાધનો છે, કુદરતી સાધન સંપત્તિ છે, એનો ઇષ્ટતમ ઉપયોગ, ઇષ્ટતમ એટલે એનું અતિક્રમણ નહીં, એનું અતિશોષણ નહીં, કે જેથી કરીને પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય. અહીંયા આપણે કહીએ કે ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ એ વપરાયેલા નહીં પડી રહી, પણ એનો મતલબ એવો પણ નથી કે એનો અતિ વપરાશ પણ થવો જોઈએ. એટલે એના માટે શબ્દ વાપરીએ છીએ ઇષ્ટતમ વપરાશ. એટલે રાજ્યની ભૂમિકા એવી હોવી જોઈએ પ્રત્યક્ષ પગલા અન્વય કે આવા અર્થતંત્રના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એનો યોગ્ય ઉપયોગ થાય, ઇષ્ટતમ ઉપયોગ થાય. આપણે જોઈએ છે સરકાર કે ભાઈ જો અત્યારે જ આપણે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારે આવી જે પડતર જમીન છે એ પડતર જમીનને ખૂબ નોમિનલ ભાવે ખેડાણ માટે લોકોને અમુક વર્ષના ભાડાપટ્ટે આપવાનું નક્કી કરેલું છે. વિચાર કરો તમે. તો કે આને શું કહેવાય આપણે કે ભાઈ ઉત્પાદનના સાધનો છે આપણે એમ કહીએ ને કે બિન ઉત્પાદક જમીન અથવા તો પડતર જમીન એનો સરકારની આ નીતિ પ્રોત્સાહક પગલા છે. પ્રત્યક્ષ પગલું એવું છે કે આવી પડતર જમીન હોય તો પછી જે સાહસિક ખેડૂતો છે તો તેને વ્યવસ્થિત કરીને પછી એનો ઉત્પાદકીય ઉપયોગ કરે. અત્યાર સુધી એ કેવી હતી? બંજર હતી, બિન ઉત્પાદક. આ તો ખાલી એક જ વસ્તુ કીધું કે ભાઈ ભારતની વસ્તી 1 અબજ ને 31 કરોડ છે તો શ્રમનું પ્રમાણ વધારે છે. તો સરકાર જે છે તો શ્રમ અગત્યનું ઉત્પાદનનું સાધન છે, તો સરકારે પગલા એવા લેવા પડે જાહેર ક્ષેત્રમાં, ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદકીય મૂડીરોકાણ વધે કે જેથી કરીને ખાનગી ક્ષેત્રમાં, જાહેર ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી થાય. એટલે શ્રમ જે છે એ વપરાયેલું સાધન હોય તો શ્રમનો યોગ્ય ઉપયોગ થાય. એ જ રીતે પાણીના સોર્સો છે કે ભાઈ ભારતમાં આપણે દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારતમાં 3 સરસ મજાની ઋતુ છે. ચોમાસામાં વરસાદ પણ પડે છે સારો એવો. તે વરસાદનું પાણી સમુદ્રમાં નહીં વહી જાય, એનો ઇષ્ટતમ ઉપયોગ થાય, એની જાળવણી થાય. એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જળ સંસાધન આપણે કહીએ છીએ એને કે જળ તળાવડી છે કે પછી સરકારની જે કંઈ પણ પાણીના સંરક્ષણ માટેની યોજનાઓ છે, તો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ખેતીમાં પાણીનો ઉપયોગ કરી શકાય. એ પાણીનો ઇવન આપણે એમ કહીએ કે ભૂગર્ભ જળના જે તળ નીચે ચાલ્યા ગયા હોય તેને ઉપર લાવી શકાય. ટૂંકમાં તમામ પ્રકારના સાધનો, દેશને મળેલા તમામ પ્રકારના સાધનો, એ સૂર્ય શક્તિ હોય, જમીન હોય, આબોહવા હોય, જનસંખ્યા હોય, જંગલ સંપત્તિ હોય, ખનિજ સંપત્તિ હોય, આ બધાનો યોગ્ય સર્વ ઉત્તમ ઉપયોગ, ઇષ્ટતમ ઉપયોગ થાય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસનો દર ઊંચો સિદ્ધ કરી શકાય. અને આર્થિક વિકાસ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુણાત્મક પરિવર્તન છે. લોકોનું જીવન ધોરણ શક્ય હોય તેટલું ઉપર જાય, ગુણવત્તા સભર જાય, તેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. એ જ રીતે રાષ્ટ્રના લોકોની આવક અને સંપત્તિ સમાન અને ન્યાયી વહેંચણી ઉપર આવી જાય છે. આપણે આગળ ચર્ચા કરી ગયા કે સરકારની આર્થિક નીતિ, રાજકોષીય નીતિ એવી હોવી જોઈએ કે રાષ્ટ્રની જે સંપત્તિ છે, આવક છે, રાષ્ટ્રીય આવક છે, તે બહુ ઓછા લોકો પાસે કેન્દ્રીયકૃત થવી જોઈએ નહીં.
પણ અર્થતંત્રના તમામ જે લોકો છે ત્યાં સમાન એની વહેંચણી થાય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ સિદ્ધ કરેલો કહેવાય. એ જ રીતે સરકારના પ્રત્યક્ષ પગલા અન્વયે મૂડી સર્જનના દરમાં વધારો થાય, એટલે બચત જે છે એ નિષ્ક્રિય ન રહેતા મૂડીમાં એનું રૂપાંતરણ થાય અને મૂડી સર્જનનો દર વધે એટલે મૂડીરોકાણનો દર વધે અને મૂડીરોકાણ વધે એટલે આવક વધે, રોજગારી વધે, માથાદીઠ આવક વધે, વપરાશ વધે, અસરકારક માંગ વધે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે. બીજું, સરકારના પ્રત્યક્ષ પગલા અન્વયે, કારણ કે આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસના ધ્યેયને જો ઝડપથી સિદ્ધ કરવો હોય તો ઔદ્યોગિકરણ એનો રામબાણ ઈલાજ છે. ખેતી ક્ષેત્ર પર આપણે કહીએ કે આર્થિક વિકાસ થાય પણ એ બહુ ટૂંકા ગાળામાં નહીં, પણ ઉદ્યોગોનો વિકાસ થાય તો આર્થિક વિકાસ ખૂબ ઝડપથી પ્રાપ્ત કરી શકાય. તો સરકારના પગલા એવા હોવા જોઈએ કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જેને આપણે ઉદ્યોગીકરણ કહીએ છીએ, ઉદ્યોગીકરણની પ્રક્રિયાને ઝડપ મળે. એટલે સરકાર આપણે જાણીએ છીએ કે એના માટે કરે છે, જીઆઈડીસીઓ બાંધે છે, ત્યાં માળખાગત સુવિધા ઊભી કરે, વીજળી આપે, પાણી, રસ્તા, બધી ફેસિલિટી તૈયાર કરી આપે, ઇવન શેડ બાંધી આપે. અમુક વિસ્તારમાં ઔદ્યોગિકરણ ઝડપી બને એના માટે ટેક્સમાં રાહત આપે, સબસિડી આપે, બહુ નોમિનલ ભાવે જમીન આપે. સરકાર આપણે દાખલા તરીકે રાજપીપળામાં ડેવલપ કરવો છે, ઔદ્યોગિકરણની પ્રક્રિયાને વેગ આપવો, તો અહીંયા આપણે જોઈએ છીએ કે રાજપીપળા જીઆઈડીસીમાં જમીનના ભાવ ખૂબ સસ્તા, 100 રૂપિયા ચોરસ મીટર આપણને મળે. તો સરકાર આવું આખા દેશમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બને એના માટે ઉદ્યોગો માટે જરૂરી જે કંઈ પણ સુવિધાઓ છે, એ પછી બજાર અંગેની સુવિધા હોય કે ઉત્પાદનના એકમ અંગેની સુવિધા હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક વસાહતો અંગેની વ્યવસ્થા હોય કે નાણાકીય સંસ્થાઓની આવશ્યકતા હોય, તો સરકાર પ્રત્યક્ષ પગલાં લઈ અને આ ઔદ્યોગિકરણની પ્રક્રિયાને ઝડપ મળે એ માટેના તમામ પગલાઓ લેતી હોય છે. અને આપણે જોઈએ છે એનું રિઝલ્ટ મળે છે કે ઔદ્યોગિક વિકાસનો દર ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, આવામાં 14, 15, 16, 17% જેવો આપણને ઊંચો જોવા મળે છે. એ જ રીતે આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ સંરક્ષણ થાય એ માટે સરકાર ઘણા બધા પ્રત્યક્ષ પગલાં લે છે, ઘણા બધા સીધા પગલાઓ લે છે. દરેક આપણે એમ કહીએ કે ઔદ્યોગિક એકમ સ્થાપવું હોય તો પ્રદૂષણ કે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટનું આપણે એમ કહીએ કે એનું લાયસન્સ લેવું પડે, એની મંજૂરી લેવી પડે. સરકાર વનીકરણને વેગ મળે એટલે સામાજિક વનીકરણ, પછી આપણે કહીએ છીએ કે જંગલોમાં જે લોકો રહેતા હોય તે લોકોને પણ જંગલ સંપત્તિનો વિકાસ થાય, વૃદ્ધિ થાય, એ માટેની જરૂરી તમામ સવલતો પૂરી પાડે. એ રોપાથી માંડીને તમામ પ્રકારની જે કંઈ પણ બીજા સાધનોની આવશ્યકતા હોય તે. એટલે આપણે એમ કહીએ કે આજુબાજુનું જે કંઈ પણ આવરણ છે, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ, એટલે અર્થતંત્રનું આપણે એમ કહીએ કે જેટલા પણ સ્ફિયર છે, વાતાવરણ છે, જલાવરણ છે, મૃદાવરણ છે, આ બધા જ જે વાતાવરણ એટલે મીન્સ કે જેટલા પણ પર્યાવરણના જેટલા પણ સ્તરો છે એ તમામનું સંરક્ષણ થાય અને આપણે એમ કહીએ કે જૈવ વૈવિધ્યતા જળવાઈ રહે. જેથી કરીને આપણે એમ કહીએ કે આર્થિક વિકાસ જે થાય તે ખાલી વર્તમાન પેઢીને નહીં પણ ભવિષ્યની પેઢીને પણ એ આર્થિક વિકાસના ફળ મળી રહે. એટલે પર્યાવરણ, અત્યારનું જે પર્યાવરણ છે તે જ ભવિષ્યની પેઢી માટે મળી રહે
એ પ્રકારના પગલા સરકાર અત્યારથી લેતી હોય, વર્તમાન સમયમાં લેતી હોય, તો એના માટેના ઘણા બધા પગલા આપણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર નાણાકીય સાધનોની સહાય એ વન વિભાગને આપે છે. અને વન વિભાગ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની ઉમદા કામગીરી છે જ, એટલે આપણે એમ કહી શકીએ કે વનીકરણને વેગ મળેલો છે, પ્રદૂષણોની માત્રા થોડી આપણે કંઈક અંશે ઘટેલી છે એમ પણ આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછી પરોક્ષ પગલાઓ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકારના આર્થિક વિકાસ માટેના જે કંઈ પણ અપ્રત્યક્ષ પગલાઓ, જેને આપણે પરોક્ષ પગલાઓ કહીએ છીએ, તો કે ભાઈ સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નાણાકીય નીતિ અપનાવે છે એ કેવી હોવી જોઈએ? એક તો પ્રોત્સાહિત હોવી જોઈએ, પ્રોત્સાહન આપનારી હોવી જોઈએ. એટલે નાણાકીય નીતિ એટલે અર્થતંત્રની જરૂરિયાત અનુસાર જે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની જે નીતિ છે તેને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. મધ્યસ્થ બેંક ગુણાત્મક શાખ નિયંત્રણ અને પરિમાણાત્મક શાખ નિયંત્રણ દ્વારા જે કંઈ પણ પગલાઓ લે છે તેનો સમાવેશ આપણે નાણાકીય નીતિમાં કરીએ છીએ. તો કે નાણાકીય જે નીતિ છે તે અર્થતંત્રમાં કેવી હોવી જોઈએ? હકારાત્મક હોવી જોઈએ, સાનુકૂળ હોવી જોઈએ, અને ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રને માટે પ્રોત્સાહક નાણાકીય નીતિ હોવી જોઈએ. કારણ કે નાણાકીય નીતિના આપણને ધ્યેય ખબર છે કે પૂર્ણ રોજગારીનું સ્તર પ્રાપ્ત કરવું, વિદેશી હુંડિયામણ વિનિમય દરના એમાં વિનિમય દરમાં આપણે કહીએ સ્થિરતા જાળવવી, જે તે દેશના ચલણનું આંતરિક અને બાહ્ય મૂલ્યને જાળવવું, આર્થિક વિકાસ સિદ્ધ કરવો. આપણે એમ કહીએ કે સરકાર દ્વારા અપનાવાતી, મધ્યસ્થ બેંક દ્વારા અપનાવાતી જે નાણાકીય નીતિ છે એ કોઈ અનુકૂળ હોવી જોઈએ કે અર્થતંત્રની જો નાણાંના પુરવઠાની વધારે રિક્વાયરમેન્ટ હોય તો બેંક દર છે કે ખુલ્લા બજારની નીતિ છે કે રોકડ અનામતનું પ્રમાણ છે, આ બધા જે કંઈ પણ પગલા સરકાર લે છે નાણાકીય નીતિ અન્વયે તે થોડા ઉદાર હોવા જોઈએ કે જેથી કરીને અર્થતંત્રમાં નાણાંની શોર્ટેજ ન પડે અને નાણાંના અભાવને લીધે આર્થિક વિકાસના દરને અસર ન થાય. બીજું, સરકારની નીતિ, રાજકોષીય નીતિ પણ આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને આર્થિક નીતિ મળે. સરકારની રાજકોષીય નીતિ એટલે આપણને ખબર છે કે સરકાર જે કંઈ પણ કરવેરા અંગેની નીતિ અપનાવે છે, જાહેર ખર્ચ અંગેની નીતિ અપનાવે છે અને જાહેર દેવાની નીતિ અપનાવે છે તેને આપણે સરકારની રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. તો રાજકોષીય નીતિ પણ અનુકૂળ હોવી જોઈએ, પ્રોત્સાહક હોવી જોઈએ. એટલે કે કરવેરાના દર સાહસ વૃત્તિને ખીલવે એવા હોવા જોઈએ, પ્રગતિશીલ કરવેરા હોવા જોઈએ. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારનો જે જાહેર ખર્ચ છે તે બિન યોજનાકીય અથવા તો બિન વિકાસોત્તક જે પ્રક્રિયા છે, બાબતો છે એમાં ન હોવો જોઈએ. સરકાર જ્યારે જાહેર દેવું કરતી હોય, આંતરિક દેવું કે બાહ્ય દેવું, ત્યારે ચોક્કસ પ્રકારના આપણે એમ કહીએ કે ઉદ્દેશો લક્ષ્યાંકો સાથે શક્ય હોય તેટલું સ્વયં નિર્ભર બની અને જાહેર દેવું ઓછામાં ઓછું કરે એ પ્રકારની રાજકોષીય નીતિ હોવી જોઈએ કે જેથી કરીને દેવા અંગેના જે વ્યાજ ખર્ચની ચૂકવણી છે તે સરકારે વધારે ન કરવી પડે અને પરિણામ સ્વરૂપ લોકો પર કરવેરા વધારે ન નાખવા જોઈએ. તો રાજકોષીય નીતિમાં આપણે એમ કહીએ છીએ કે સરકાર જે કંઈ પણ જાહેર ખર્ચ કરે છે એનાથી સમાજના કલ્યાણમાં, ભૌતિક સુખાકારીમાં વધારો થવો જોઈએ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે સાનુકૂળ વેપારની નીતિ. ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે સરકાર જે વિદેશ વ્યાપારની નીતિ હોય કે દેશના આંતરિક ઉદ્યોગોના વિકાસ અંગેની નીતિ હોય
એ કેવી જોઈએ? અનુકૂળ હોવી જોઈએ, સાનુકૂળ હોવી જોઈએ. કે ઉદ્યોગ ધંધા વેપાર વાણિજ્યને વિકાસ કરતી એ વેપાર નીતિ હોવી જોઈએ. કે પછી વસ્તુ કે સેવા ઉપરના કરવેરા અંગેની નીતિ હોય કે પછી એકમો સ્થાપવા અંગેની નીતિ હોય, એમાં એક જાતના હકારાત્મક પગલાઓનો સમાવેશ થતો હોવો જોઈએ. બીજું, સરકાર જે કંઈ પણ આપણે એમ કહીએ કે સરકારનું, જેને આપણે કહીએ કે ભાવ અંકુશ એટલે કે નિયંત્રણાત્મક તરીકેની, અંકુશાત્મક પગલા તરીકેની જે કંઈ પણ કામગીરી છે એ રીતની હોવી જોઈએ કે જેથી કરીને જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવો નક્કી થાય એ ઉત્પાદકોને પણ પરવડતા હોવા જોઈએ અને એનો વપરાશ કરનાર જે ઉપભોક્તા વર્ગ છે, ગ્રાહકો છે, એને પણ પરવડતા હોવા જોઈએ. એટલે એક બાજુ આપણે એમ કહી શકીએ કે ઉત્પાદકોનું હિત પણ જળવાતું હોવું જોઈએ અને ગ્રાહકોનું હિત પણ જળવાવું જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે એ યોગ્ય કહેવાય. આર્થિક વિકાસમાં સરકારની કે રાજ્યની ભૂમિકાની આપણે જે કંઈ પણ ચર્ચા કરી એની કેટલીક મર્યાદાઓ પણ છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અલ્પ વિકસિત જે રાષ્ટ્રો છે એમાં એક તો કાર્યક્ષમ વહીવટીય તંત્ર હોતું નથી. બિનકાર્યક્ષમ વહીવટીય તંત્ર હોય એટલે સરકારે જે કંઈ પણ નીતિ ઘડેલી હોય અને અમલીકરણ કરેલું હોય એ બે વચ્ચે બહુ મોટો ગાળો રહી જાય. એટલે જે આર્થિક વિકાસ માટેના લક્ષ્યાંકો નક્કી કરેલા હોય તે સિદ્ધ થાય નહીં. બીજું, રાજ્ય જેમ જેમ હસ્તક્ષેપ વધારે આર્થિક બાબતોમાં તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારનો વહીવટીય ખર્ચ વધતો જાય અને ખાસ કરીને સરકારનો વહીવટીય તંત્ર એટલું બધું વિસ્તૃત પામે, વિશાળ થઈ જાય કે એને પૂરતા પ્રમાણમાં અલગ અલગ વિભાગો પાછળ જે કંઈ પણ તાલીમ પામેલા કુશળ અને અનુભવી શ્રમિકો, કર્મચારીઓ મેળવવા જોઈએ તે મળતા હોતા નથી. આપણે એક રાજ્યની મર્યાદામાં આવે છે. ઓકે. બીજું કે જેમ જેમ આપણે કહીએ છીએ તેમ કે ભાઈ આર્થિક વિકાસમાં રાજ્યની ઉત્તરોત્તર ભૂમિકા વધતી જાય તો ઘણી વખત જે અધિકારીઓ છે, આપણે જોઈએ છે સચિવો છે, અગ્ર સચિવો છે કે મોટા મોટા અધિકારીઓ છે, એના હાથમાં વિશાળ સત્તા આવી જાય અને એ સત્તાનો ઘણી વખત આપણે જાણીએ છીએ કે દુરુપયોગ કરતા હોય અને પરિણામ સ્વરૂપ તુમારશાહી છે, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, આવા બધા આપણે એમ કહીએ કે રાજ્યનો જેમ હસ્તક્ષેપ વધે તેમ ખાનગી ક્ષેત્ર કે સામાન્ય લોકોની જે કામગીરી છે એમાં બધી જ, જેને આપણે સામાજિક બદીઓ કહીએ છીએ, એ બદીઓ પ્રવેશે છે. વધારે જ્યારે રાજ્યનો હસ્તક્ષેપ હોય છે ત્યારે. ઓકે. ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે રાજ્યની ભૂમિકા જેમ જેમ વધે તેમ તેમ એના પર પોલિટિકલ પ્રેશર વધતું જાય, રાજકીય દબાણો વધતા જાય અને ઘણી વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયા કરતી હોય ત્યારે રાજકીય પોલિટિકલ પ્રેશરની અંદર કરવી પડે. ત્યારે યોગ્ય, જેને આપણે શુદ્ધ આર્થિક કારણોસર નિર્ણયકરણ કરવું જોઈએ તેની જગ્યાએ કોઈ રાજકીય પક્ષ કે અમુક આપણે એમ કહીએ કે અમુક નેતાગીરીના અંડરમાં નિર્ણયો લેવા પડતા હોય છે. તો એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ કે અમુક જે ઉત્પાદનના અને નાણાકીય સાધનો છે એનો દુર્વ્યય આપણને થતો જોવા મળે છે. બરાબર. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સરકારની અયોગ્ય કામગીરી હોય તો આપણને જાહેર આરોગ્યના ક્ષેત્રમાં અત્યારે સમાચાર આપણે જોઈએ છે કે હોસ્પિટલો નથી, હોસ્પિટલોમાં બેડ નથી, બેડમાં ઓક્સિજન નથી, આપણે વેન્ટિલેટર્સનો અભાવ છે. કારણ કે ખર્ચ રાજકીય, આપણે એમ કહીએ કે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે જ્યારે આર્થિક નિર્ણયો લેવાતા હોય તો આપણે એમ કહી શકીએ કે એને પરિણામ સ્વરૂપ સાધનો આપણને અલગ માર્ગે વપરાતા જોવા મળે. જે પ્રોપર જગ્યાએ વપરાવા જોઈએ તે જગ્યાએ બીજી દિશામાં વપરાતો હોય તેવું દેખાય આપણને સ્પષ્ટ.
અને ઘણી વખત મેં કીધું તેમ કે સાધનોનો દુર્વ્યય થાય એટલે જે સાધનો આપણે એમ કહીએ કે એના આંતરિક અને બાહ્ય કર્કશનના જે લાભ પ્રાપ્ત થવા જોઈએ તે થાય નહીં, અને એની સીધી અસર આપણે એમ કહીએ કે આર્થિક વિકાસના દર પર થતી આપણને જોવા મળે છે. ઓકે, તો બાળકો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે, પણ બીજો એક ટોપિક આપણો ત્યાર પછીનો જે છે તે એ છે બજેટ. બરાબર, બજેટ અને બજેટનો અર્થ આપણે આ પહેલા યુનિટના થોડાક 2 મુદ્દાઓ ચર્ચવાના તે વખતે બાકી રહી ગયેલા હતા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજેટ, એને આપણે ગુજરાતીમાં બીજું એનું નામ છે અંદાજપત્ર. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમને ઓછી ખબર હોય પણ તમારા ઘરના વડીલોને ખબર હોય કે જ્યારે કુટુંબનું સંચાલન કરવાનું હોય, ઘર ચલાવવાનું હોય, ઘર વ્યવસ્થા ચલાવવાની હોય, ત્યારે ઘરના વડીલો ભલે નોટ પેન લઈને બેસતા નહીં હોય, પણ એ આવક અને ખર્ચના અંદાજ એ પોતાના મનમાં, પોતાના મગજમાં રાખીને એ યોગ્ય પગલાં લેતા હોય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઘર જેવું એક નાનું કુટુંબ જેવું એક નાનું એકમ પણ જો ચલાવવું હોય તો આપણે એક ચોક્કસ અંદાજપત્ર લઈને એનું સંચાલન આપણે કરતા હોઈએ છીએ. આ તો આખો દેશ છે. તો જ્યારે કોઈ દેશ ચલાવવાનો હોય કે રાજ્ય ચલાવવાનું હોય, ઇવન આપણે એમ કહીએ કે કોઈ જિલ્લો ચલાવવાનો હોય, તો જિલ્લો હોય કે તાલુકો હોય કે ઇવન ગામ હોય, તો આપણે એમ કહી શકીએ કે આ બધા જ જે હું ઘટકો બોલી ગયો તે કેવા છે, કુટુંબ કરતા ઘણા મોટા છે. ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે. તો દરેકે આપણે એમ કહીએ કે દરેકની જવાબદારી છે, દરેકના કાર્યો કરવાના છે, દરેક સ્તરની સરકારે. તો આપણે એમ કહીએ કે એના માટે એણે આવક અને ખર્ચનું ચોક્કસ બજેટ તૈયાર કરવું પડે, નક્કી કરવું પડે, અને પછી એ રીતે સાધનોની ફાળવણી કરવી પડે, સાધનો ઊભા કરવા પડે, એ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય એ પ્રકારનું આપણે એમ કહીએ કે આયોજન કરવું પડે. તો આપણે માટે કહીએ કે દર વર્ષે મોટાભાગના દેશની સરકારો આ રીતનું એક અંદાજપત્ર તૈયાર કરે કે ભાઈ નાણું ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે. એનો હેતુ માત્ર એવું નથી કે નાણું એકત્ર કરવું અને એનો ખર્ચ કરવો, પણ અંદાજપત્ર એટલે આપણે પહેલા જ એમાં ચેપ્ટરમાં જોઈ ગયેલા હતા કે જાહેર અંદાજપત્ર એ જાહેર અર્થવિધાનનો એક અગત્યનો ભાગ છે. એ માત્ર ને માત્ર આંકડાઓનું ગોઠવણી નથી, પરંતુ એના દ્વારા સામાજિક, આર્થિક, નૈતિક ઘણા બધા ધ્યેયો એના દ્વારા પાર પાડવામાં આવે છે. સરકાર જ્યારે અંદાજપત્ર બહાર પાડે છે તો એનો એક જ માત્ર ઈરાદો નથી કે ભાઈ ખાલી આવકનું ઉપાર્જન કરવું અને એ આવકનો જાહેર ખર્ચમાં ખર્ચ કરવો, પણ એના દ્વારા સરકાર આપણે એમ કહીએ કે ઘણા બધા સરકારના ધ્યેયો હોય, સામાજિક વિકાસના હોય, આર્થિક વિકાસના હોય, લોકોની સુખાકારીમાં વધારો કરવાનો, ઘણા બધા ધ્યેયો હોય, રોજગારીનો ધ્યેય હોય. તો આપણે એમ કહીએ કે દર વર્ષે મોટાભાગના દેશોમાં એક વર્ષીય અંદાજપત્ર તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે જે અર્થતંત્ર છે, રાષ્ટ્રનું અર્થતંત્ર છે, આપણે જનરલી અહીંયા અંદાજપત્ર શબ્દ વાપરીએ છીએ તે આપણે કેન્દ્ર સરકારના પરિપ્રેક્ષ્યમાં વાપરીએ છીએ. અંદાજપત્ર રાજ્ય સરકારનું પણ આવે, જિલ્લા પંચાયતનું પણ આવે, મહાનગરપાલિકાનું પણ આવે, ગ્રામ પંચાયતનું પણ આવે, બજેટ બધાનું આવે, અંદાજપત્ર તમામ સ્તરની સરકારનું આવે. પણ અહીંયા જ્યારે આપણે આ સિલેબસની વાત કરીએ છીએ
ત્યારે માત્ર ને માત્ર આપણે કેન્દ્ર સરકારનું જે બજેટ છે એની અહીંયા ચર્ચા કરીએ છીએ અને એના દ્વારા આપણે એવું સમજવાની કોશિશ કરીએ છીએ કે અંદાજપત્ર કઈ રીતે તૈયાર થાય છે, અંદાજપત્ર કઈ જગ્યાએ પબ્લિશ થાય છે, એમાં કઈ રીતે આપણે એમ કહીએ કે એની ચર્ચાઓ થાય છે બિલ પર, કઈ રીતે અલગ અલગ જે બિલો છે તે સંસદના બંને ગૃહોમાંથી પસાર થાય છે, અંતે આપણે એમ કહીએ કે વટહુકમ બને છે. તો આપણે એમ કહીએ કે અંદાજપત્ર એ એક બંધારણીય પરિપ્રેક્ષ્યમાં તૈયાર થાય છે, એનું પ્રેઝન્ટેશન થાય છે અને પછી અર્થતંત્રના વિકાસ માટેના જે કંઈ પણ એમાં પગલાઓ છે તેનું અમલીકરણ કરવામાં આવે છે અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અંદાજપત્ર ને અંગ્રેજીમાં બજેટ કહેવામાં આવે છે. રાષ્ટ્રનું અર્થતંત્રનું એક પ્રતિબિંબ છે. આપણે એમ કહીએ કે બજેટ શું છે એકચ્યુઅલમાં, કે રાષ્ટ્રનું પ્રતિબિંબ છે રાષ્ટ્રના અર્થતંત્રનું. રાષ્ટ્રના અર્થતંત્રનું શું છે તો પ્રતિબિંબ છે, એક રિફ્લેક્શન છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં ઘણા બધા આર્થિક સલાહકારો હોય, આર્થિક તજજ્ઞો હોય, અર્થશાસ્ત્રી હોય, નાણાં મંત્રાલયના અધિકારી હોય, ખુદ નાણામંત્રી હોય, આ બધાની આખી ટીમ હોય અને ટીમ જે છે ટીમ તે બહુ અનુભવી હોય, વર્ષોથી આ કામગીરી કરતી હોય છે. અર્થતંત્રની જે સમકાલીન પરિસ્થિતિ છે એના પરિપ્રેક્ષ્યમાં અને ગયા વર્ષ એટલે કે આગળના વર્ષે જે અંદાજપત્ર અપનાવેલું હતું અને એ અંદાજપત્રનું અમલીકરણનું પરિણામ ચાલુ વર્ષે કેવું છે એને ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ કે આગામી વર્ષ માટે, આવતા વર્ષ માટે જે કંઈ પણ નાણાકીય લેખાજોખા અંગેનું જે કંઈ પણ સર્વેયું કાઢવામાં આવે છે તેને આપણે ટૂંકમાં બજેટ કહીએ છીએ. એટલે તમને પરીક્ષામાં પૂછે કે બજેટ એટલે શું, અંદાજપત્ર એટલે શું, તો કે દેશનું નાણાં મંત્રાલય, નાણાપ્રધાન અને અર્થશાસ્ત્રીઓ, આર્થિક સલાહકારો, આર્થિક તજજ્ઞો એ અર્થતંત્રની પરિસ્થિતિ જે છે તેના પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરેલા જે કંઈ પણ આર્થિક તારણો છે એ તારણોના આધારે આગામી વર્ષ માટેના જે કંઈ પણ નાણાકીય લેખાજોખા એટલે બજેટ. બરાબર, આ રીતે તમારે વ્યાખ્યા એની બજેટની પરીક્ષામાં પૂછે તમને કે બજેટ કોને કહેવાય, આટલી વ્યાખ્યા તમારે લખવી પડે. આટલી જે 3-4 લીટીની વ્યાખ્યા છે તે. અને મોટે ભાગે આપણે કહીએ કે દેશના જે નાણામંત્રી હોય જેને આપણે નાણાપ્રધાન કહીએ છીએ, અત્યારે નિર્મલા સીતારામન છે અને 2021 નું જે બજેટ બહાર પાડ્યું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિર્મલા સીતારામને તે વખતે સંસદમાં એનું પ્રસ્તુતિકરણ કરેલું છે, એમણે બજેટ સ્પીચ આપેલી છે, બજેટ અંદાજપત્રનું આપણે એમ કહીએ કે આખી અભિવ્યક્તિ કરેલું છે એમણે. તો નાણાપ્રધાન જ્યારે પણ સંસદમાં બજેટ રજૂ કરે છે એક આપણે એમ કહીએ કે વર્ષોની પરંપરા છે અને મોટે ભાગે આપણે એમ કહીએ કે સમગ્ર સંસદમાં નાણાપ્રધાન એ છવાયેલા હોય છે આખા દિવસે. બજેટનો જે દિવસ હોય ફેબ્રુઆરી મહિનામાં, પહેલા 28 ફેબ્રુઆરી હતું, હવે 1 ફેબ્રુઆરી થઈ ગયું. આપણે એમ કહીએ કે નાણાપ્રધાન સમગ્ર સંસદમાં તો ખરું જ ખરું
કારણ કે બજેટ સ્પીચ આપે, બજેટની પ્રસ્તુતિ કરે, અલગ અલગ જે કંઈ પણ સંસાધનોની ફાળવણી છે એ ફાળવણીની નાનામાં નાની બાબતને અભિવ્યક્ત કરે બધા રાજકીય પક્ષોની વચ્ચે. એટલે આપણે એમ કહી શકીએ કે બજેટ જે દિવસે સંસદમાં રજૂ થાય એમાં નાણાપ્રધાનની ભૂમિકા બહુ યશસ્વી ભૂમિકા હોય. ઓકે, હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે બજેટ શબ્દ જે છે એનો જો ઐતિહાસિક આપણે પરિપ્રેક્ષ્ય જોઈએ તો બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રાન્સમાં થયેલી હતી અને ફ્રેન્ચ ભાષાનો જે શબ્દ છે બુજેટ, બુજેટ પરથી આ શબ્દ બજેટ ઉતરી આવેલો છે. બજેટ એટલે એને ફ્રેન્ચની ભાષામાં બોગ કહેવામાં આવે અને બોગ એટલે આપણે ચામડાની થેલી અથવા ચામડાનું પાકીટ આવે ને નાનું, એ પછી ધીરે ધીરે સમય ગયો એમ બુજેટ શબ્દનું અપભ્રંશ થઈ અને બજેટ શબ્દ તરીકે જાણીતો થયો. એવું કહેવાય છે કે બજેટ શબ્દ પાછળ એક રોમાંચક કથા છે, એટલે કે વાર્તા જેવું છે કે બ્રિટન આપણે જાણીએ તે કે આખા વિશ્વ પર સામ્રાજ્યવાદી નીતિ અપનાવનાર જો કોઈ દેશ હોય તો બ્રિટન હતો. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બ્રિટનનો લગભગ વિશ્વના મોટા ભાગના દેશો પર સામ્રાજ્ય હતું. બ્રિટનના ભૂતપૂર્વ નાણાપ્રધાન સર રોબર્ટ વોલપોલ એ 1733 કે પોતાના વોલપોલે 1733માં એટલે તે વખતે બ્રિટનનો આપણે એમ કહીએ કે ઉગતો સિતારો હતો, એટલે મીન્સ કે બધે જ મધ્યાહને હતો એમનો જે સૂર્ય બરાબર ચમકતો હતો આખા વિશ્વમાં. એટલે સ્વાભાવિક છે કે બ્રિટને જે કંઈ પણ કામગીરી તત્કાલીન સમયમાં કરેલી હોય તેની વિશ્વ નોંધ લે. તો 1733માં સર રોબર્ટ વોલપોલ કે તે વખતે નાણાકીય બાબતોને લગતા જે કંઈ પણ પ્રસ્તાવો હતા એમણે તે વખતે બ્રિટનની સંસદમાં એ નાણાકીય પ્રસ્તાવો ખોલવા માટે, એટલે કે એ બોલવા અભિવ્યક્ત કરવાના હતા. તો તે વખતે એમણે ચામડાનો થેલો ખોલેલો અને એ ચામડાનો થેલો જે ખોલ્યો ત્યારથી આપણે એમ કહીએ કે બજેટ શબ્દ એ વોલપોલ સાથે સંકળાયેલો શબ્દ છે. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધ બજેટ ઓપન્ડ આવું એક કટાક્ષપૂર્ણ તે વખતે ચોપાન્યું એટલે આપણે એમ કહીએ ને કે 15-20 પાના વાળું એક આપણે નાનું પતલું મેગેઝિન અથવા તો આપણે એમ કહીએ કે એવું વર્તમાન પત્ર કે જે 8-10 પાના વાળું હોય તેવું. અને એ ચોપાન્યું તે વખતે કટાક્ષમાં એટલે આ વોલપોલે જે કંઈ પણ નાણાકીય પ્રસ્તાવો એ ચામડાના થેલામાં, એ એકચ્યુઅલી હતા કાગળ પર જ, પણ એ કાગળો મૂકેલા હતા ચામડાના થેલામાં. એટલે તે વખતે એણે સંસદમાં જે રજૂ કર્યા અને ચામડાના થેલામાંથી કાઢીને કાગળો એ નાણાકીય પ્રસ્તાવો એણે બ્રિટનની સંસદમાં રજૂ કરેલા. તો તે વખતે આ જે ચોપાન્યું હતું ધ બજેટ ઓપન, એ ચોપાન્યું કોઈ તે વખતે પબ્લિશ કરેલું અને એ જે ચોપાન્યું હતું એટલે કે આ રીતનું વર્તમાન પત્ર ગણો તમે કે એક સ્પેશિયલ ઓકેઝન માટે જે કંઈ પણ આપણે કહીએ પત્રિકા ગણો કે 10-15 પાનાનું એક પબ્લિકેશન ગણો, એમાં આ હેડિંગ હેઠળ એમાં લખ્યું અને એમાં જે શબ્દ એને વાપરો બજેટને, એ વોલપોલની જાદુઈ ચામડાની જે થેલી હતી એમ કરીને એ નાણાકીય પ્રસ્તાવો, કદાચ તે વખતના પ્રસ્તાવો આપણે એમ કહીએ કે બ્રિટનની પ્રજા પર કદાચ બોજારૂપ હોઈ શકે. એટલે આ નાણાકીય પ્રસ્તાવો જ્યારે બ્રિટનમાં સંસદમાં પ્રસિદ્ધ થયા ત્યારે એ જે
આ ચોપનિયામાં જે છપાયું ધ બજેટ ઓપન્ડ એટલે બજેટની રજૂઆત કરી, પણ એ બજેટ કદાચ એવું બને કે તે વખતે એ નાણાકીય દરખાસ્તો કદાચ ઇંગ્લેન્ડની આમ પ્રજાને માટે કદાચ નુકસાન કરતા પણ હોઈ શકે. એટલે તે વખતે એ નાણાકીય પ્રપોઝલના પરિપ્રેક્ષ્યમાં વોલ્પોલે જે કંઈ પણ જાદુઈ થેલીમાંથી જે કંઈ પણ નાણાકીય પ્રસ્તાવો રજૂ કર્યા તે જે રીતે જાદુગર એક જાદુઈ ટ્રીક પેલી થેલીમાંથી કાઢતો હોય એ રીતે એને બજેટને એ નાણાકીય પ્રસ્તાવને વોલ્પોલ રૂપી વોલ્પોલની જાદુઈ થેલીમાંથી કોઈ જાદુ કર્યું હોય એ શબ્દની સાથે એને જોડી દીધો. અને તે વખત પછી આપણે એમ કહીએ કે નાણાપ્રધાન જ્યારે જ્યારે બ્રિટનની સંસદમાં આવે ત્યારે જાદુઈ થેલીમાંથી કંઈક નવું જાદુ કાઢશે એવું કટાક્ષપૂર્ણ રીતે અંગ્રેજી અખબારોએ એ પરંપરા ચાલુ રાખી. એટલે બજેટનો અર્થ આપણે એમ કહીએ કે ચામડાની થેલીમાં મૂકેલા જે કંઈ પણ નાણાકીય દસ્તાવેજો હતા, અત્યારે તો આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યવસ્થિત બુકના સ્વરૂપમાં સંસદમાં નાણાપ્રધાનો રજૂ કરે છે, પણ તે વખતે આપણે એમ કહીએ કે નાણાપ્રધાન આ રીતની જ્યારે થેલીમાંથી નાણાકીય દરખાસ્તો અથવા તો કાગળો કે જેના પર લખેલું હોય અને એ દરખાસ્તોને સંસદ સમક્ષ પ્રદર્શિત કરવાની હોય તો તે વખતે બેગના જે નાણાકીય દસ્તાવેજો હતા તેને બજેટ શબ્દની સાથે જોડી દીધા. અને પછી આપણે એમ કહીએ કે બજેટનો અર્થ ચામડાની થેલીમાંથી કાઢેલા કાગળો નહીં, પરંતુ ચામડાની થેલીમાંથી કાઢેલા દસ્તાવેજો, નાણાકીય દસ્તાવેજો એવો શબ્દ લોકોના મોઢે અને મીડિયામાં તે વખતે ઇંગ્લેન્ડ અને આજુબાજુના દેશોમાં પ્રસારિત થયેલો અને તે પછી ધીરે ધીરે આખા વિશ્વમાં લોકપ્રિય થયો. હવે જ્યારે આપણે ભારતના અંદાજપત્રની રજૂઆતની જો વાત કરીએ આપણે તો ભારતમાં ખાસ કરીને બ્રિટિશ શાસન દરમિયાન બરાબર પહેલો આપણે 1857નો બળવો જ્યારે થયેલો હતો અને 1858માં મહારાણી વિક્ટોરિયા ઇંગ્લેન્ડમાં ત્યાંની સંસદમાં એક હિસ્ટોરિકલ પ્રોક્લેમેશન જેને આપણે ઐતિહાસિક ઢંઢેરો કહેવાય એ તે વખતે હિસ્ટોરિકલ જેને આપણે એમ કહીએ કે મહારાણી વિક્ટોરિયાએ બ્રિટનની સંસદમાં એવું કીધું કે 1858થી ભારતમાં કામ કરતી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો હવે અંત આવે છે. એટલે 1858માં જેવો વિપ્લવ થયો પછી 1858માં ઇંગ્લેન્ડની સંસદમાં તે વખતના મહારાણી ઇંગ્લેન્ડના વિક્ટોરિયા હતા અને એમણે એક પ્રસ્તાવ મૂક્યો તે વખતે સંસદમાં અને એ પ્રસ્તાવ અન્વયે કારણ કે તે તો બહુ મોટા હોદ્દેદાર હતા, રાણી હતા, એટલે એ જે મૂકે તેનો સ્વીકાર કરી લેવો પડે. એટલે તે વખતથી 1858થી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આપણે એમ કહીએ કે જે અહીંયા શાસન કરતી હતી એનો અંત લાવ્યા. પછી ધીરે ધીરે આપણે જાણીએ તે પછી વાઇસરોયો આવ્યા, પણ તે વખતે આપણે એમ કહીએ કે જે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું તેનો અંત લાવી દીધો. બીજું કે તે વખતે આપણે એમ કહીએ કે ભારતીય ઉપખંડના પરિપ્રેક્ષ્યમાં વહીવટને લગતા ઘણા બધા સુધારાઓ મહારાણી વિક્ટોરિયાએ તે વખતે કર્યા. 1869માં પહેલી વખત આપણે એમ કહીએ કે ભારતમાં કર ઉઘરાવા માટેના 1869માં પહેલી વખત કર ઉઘરાવવા માટેના અને તે વખતે બ્રિટિશ શાસકો હતા અને બ્રિટિશ શાસકોએ ખર્ચ કરવાની એક સંગીન નાણાકીય પદ્ધતિ દાખલ કરી. વૈજ્ઞાનિક ઢબની, ગમે તેમ નહીં, તરંગી નહીં કે ભાઈ કર ઉઘરાવવાનો હેફેઝાર્ડ નહીં, એની જે કંઈ પણ કરવેરા રૂપી આવક આવે તેનો ખર્ચ ગમે તેમ નહીં, પણ એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક
અંદાજ વૈજ્ઞાનિક આપણે એમ કહીએ કે મિજાજ રાખીને તૈયાર કરવાનો, જેને અત્યારે આપણે બજેટ કહીએ છીએ, તે પહેલું ભારતમાં રજૂ 1869 માં એક વ્યવસ્થિત સિસ્ટમેટિક કે ભાઈ કયા ક્ષેત્ર પર, ખેતી પર તો કે કયા કયા પાક પર કેટલો ટેક્સ નાખવો અને કઈ રીતે એ જે કરની આવક આવે એનો ખર્ચ કઈ રીતે કરવો, તો એનું એક આખું પ્લાનિંગ વૈજ્ઞાનિક જેને આપણે આયોજન કહીએ છીએ, એક સંગીન નાણાકીય પદ્ધતિ પહેલી વખત ભારતમાં આ બ્રિટિશ શાસન દરમિયાન અપનાવાયેલી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે 1869 થી ચાલુ થયેલી જે આ સંગીન નાણાકીય જે પદ્ધતિ છે, જેને આપણે અત્યારે અંદાજપત્ર કહીએ છીએ, એ અંદાજપત્ર ની શરૂઆત થયેલી એમ આપણે કહી શકીએ. છતાં બી આપણે એમ કહીએ કે ત્યાર પછી બ્રિટિશ શાસનનો અંત આવ્યો, છતાં પણ આજે પણ આ બજેટ ચાલુ છે. આપણે બાળકો અહીંયાથી અટકીએ આપણે હવે હેતલ. હલો. હા સર. આપણે અહીંયાથી અટકીએ બાળકો. હા સર. કાલે હવે તમે બી કંટાળેલા છો તો કાલે છે ને કદાચ હું રજા પર રહીશ. હા, એટલે કાલે આપણે કદાચ લેક્ચર ચાલશે નહીં, પરમ દિવસે જ લઈશ. બરાબર ને? આપણે પછી એક્સ્ટ્રા એવરેજ લઈ લઈશું. એટલે કાલે હું છે ને 99% રજા પર છું. તો કદાચ જો કેન્સલ થાય તો પછી ગોઠવીશ, બાકી 99% તો રજા પર જ છું. બરાબર? ઓકે, તો અહીંયાથી અટકીએ બાળકો આપણે.